મેઘરજ ખાતે માલપુરિયા બારા 84 જતનો 5મો પાટોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાત્રક નદીના કિનારે અને અરવલ્લીની ગિરિમાળામાં આવેલ લીંબચધામ પહાડિયા મેઘરજ ખાતે જ્ઞાતિજનોનો શ્રમ, સમય અને ખર્ચ ઓછો થાય તેવા સમાજ વિકાસની આગવી પહેલથી આજરોજ 5મો પાટોત્સવ યોજાયો હતો। પાટોત્સવના દાતા અશ્વિનભાઈ લાલાભાઈ વાળંદ પરિવાર ઇપલોડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે પ્રથમ પાટોત્સવની પૂજા આરાધના અને ત્યારબાદમાં લીંબચની આરતી અને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં માલપુરિયા બારા 84 જતના અભ્યાસ કરતા KG 1 થી પોસ્ટ ગ્રેજ્યુએશન અને મેડિકલ એન્જિનિયર સુધીના તમામ તેજસ્વી તારલાઓ અને વિદ્યાર્થીઓની ટ્રોફી અને શૈક્ષણિક સામગ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તેમજ નિવૃત્ત કર્મચારીઓ અને નવીન નિમણૂક પામેલ સરકારી કર્મચારીઓને પણ આ સ્નેહ મિલનમાં સન્માનિત કરવામાં આવ્યા હતા। માલપુરિયા બારા 84 જતના પ્રમુખ મિનેશભાઈ દ્વારા પ્રસંગ અનુરૂપ શૈક્ષણિક વ્યાપ વધારવા માટે અને સાક્ષરતા દર ઊંચો લાવવા માટે તેમજ જ્ઞાતિજનોને પોતાના બાળકો પ્રત્યે શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ કાળજી રાખવા અને પ્રગતિ કરવા માટે હાકલ કરવામાં આવી હતી। આ પ્રસંગે માલપુરિયા જતના મંત્રી ડોક્ટર અનંતભાઈ તેમજ કારોબારી સભ્ય અને અરવલ્લી, સાબરકાંઠા અન્ય જતના પ્રમુખ મંત્રી સહિત આમંત્રિત મહેમાનો અને માલપુરિયા બારા 84 જતના જ્ઞાતિજનો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ રમેશ સત્યની સાથે। મેઘરજ ખાતે 5મો પાટોત્સવ ઉજવાઈ ગયો। સમગ્ર સમાજમાં એક શ્રદ્ધાનો વિષય જે તે સ્થાનક હોય છે, એમ સમગ્ર માલપુરિયા બારા 84 વાળંદ જૂથનું એક શ્રદ્ધાનું કેન્દ્ર એટલે લીંબચધામ મેઘરજ છે। સતત આ 5મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના દાતાશ્રી છે અશ્વિનભાઈ લાલાભાઈ ઇપલોડા અને સમગ્ર આ મંદિર જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી તે દિવસથી 2036 સુધીના પાટોત્સવના દાતા છે। સમાજ આગળ વધી શકે, સમાજ વિકાસની એક દિશા પકડી શકે, એ સંદર્ભે સમાજ જ્યારે ભેગો થયો અને એવો વિચાર કર્યો કે આપણે સમાજનો ઓછામાં ઓછો પૈસો કેવી રીતે ખર્ચ કરી શકીએ, સમાજનો સમય કેવી રીતે બચાવી શકીએ, ત્યારે સમગ્ર વડીલોના જે માર્ગદર્શન મળ્યું અને અમે એ દિશામાં આગળ વધી આજે પાટોત્સવ ભેગે વર્ષ 2024 નો અને વર્ષ 2024-25 નો ઇનામ વિતરણ કાર્યક્રમ પણ અમે આજે પાટોત્સવના ભેગો રાખીને સમગ્ર સમાજનો સમય અને સમગ્ર સમાજનો પૈસો બચાવવાનો એક પ્રામાણિક પ્રયત્ન કર્યો છે। સમગ્ર ગોળમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી અને લગભગ 400 જેટલા બાળકોને સમગ્ર માલપુરિયા બારા 84 ગોળ વતી ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। સમગ્ર અભ્યાસ કરતા બાળકો પૈકી સમગ્ર ગોળમાંથી પહેલો, બીજો અને ત્રીજો નંબર એમ પણ અલગથી કાઢવામાં આવ્યા હતા અને એવા જ બાળકોને દાતાઓ દ્વારા, મહેમાનો દ્વારા અને સમગ્ર કમિટી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શિક્ષણની એક નવી કેડી કંડારવાનો એક આ નાનો અને પ્રામાણિક પ્રયત્ન ખૂબ જ આગળ વધે, વિકસે એવી મા લીંબચના ચરણોમાં પ્રાર્થના।